વેલકમ વિદ્યાર્થી મિત્રો, ધવલસર નોલેજ એકેડેમીમાં તમારું સ્વાગત છે. એજ્યુકેશનલ વિડીયોઝ માટે સબસ્ક્રાઇબ કરો મારી ચેનલ. વેલકમ વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોમાં આપણે ખૂણાઓ વિશેની તમામ માહિતી મેળવી હતી, જે દ્વારા તમે કોઈપણ ખૂણાની રચના કરવા માટે સક્ષમ બની ગયા હશો. જો તમે સમગ્ર વિડીયો વ્યવસ્થિત રીતે જોયો હશે તો હવે કોઈપણ ખૂણાની રચના તમારા માટે અઘરી રહેશે નહીં. તો જો ના જોયો હોય તો વિડીયો ચેનલ પર જઈ જોઈ લેવો, અને હજુ સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેવી, જેથી તમને ગણિત વિશે તમામ માહિતી મળતી રહે. સમગ્ર કોર્સ અપલોડ થવાનો છે આપણી ચેનલ ઉપર મારા દ્વારા, તો દરેકે સબસ્ક્રાઈબ કરી લેવું. વિડીયો ગમતો હોય તો લાઈક કરો અને બીજા મિત્રો સાથે પણ શેર કરો. ચાલો હવે શરૂ કરીએ છીએ આપણે બીજા ગણિતના કેટલાક પાયાના ખ્યાલ કે જે તમારા પાયાને મજબૂત કરશે અને ગાણિતિક ક્રિયાઓ જે જટિલ હોય છે તેની અંદર મદદ કરશે, ભૂમિતિની અંદર. બરાબર, તો જોઈએ છીએ કેટલાક શબ્દો વિશેની સમજૂતી. બિંદુ, સૌ પ્રથમ પોઈન્ટ આપણો બિંદુ છે. તો બિંદુ તમે દરેક જણા જાણો છો કે આવું ડોટ જ્યાં કરીએ છીએ આપણે એ બિંદુ તરીકે ઓળખાય છે. બરાબર, તો એ બિંદુ કાં તો સમરેખ હશે કાં તો પછી અસમરેખ બિંદુ હશે. તો સમરેખ બિંદુ કઈ રીતે દર્શાવાય? તો આ જે એક રેખા બને છે, રેખા બંને બાજુ અનંત હોય, એના વિશે થોડું શીખીએ આપણે પછી. પહેલાં સમરેખ બિંદુ સમજાવું. તો રેખા એટલે બીજું કંઈ નહીં, એક બિંદુઓનો ગણ જ છે, પણ એના માટે આ બિંદુઓ તમને અલગથી હું તમને બતાવું છું. રેખાના આ બધા સમરેખ બિંદુઓ છે. એનો મતલબ કે એક જ રેખા ઉપર આવેલા બિંદુઓ. જુઓ, આ બિંદુઓ બધા એક જ રેખા ઉપર આવેલા છે. અસમરેખ હોત તો શું? આમાંથી ગમે તે એક બિંદુ અસમરેખ હોત. આ એક બિંદુ સપોઝ અસમરેખ થઈ ગયું, તો એના જોડવાથી કોઈક આકારની રચના થઈ જાત નવી. બીજું કોઈ બિંદુ અસમરેખ મળે નીચે, તો બીજો કોઈ આકારની રચના થઈ જાય. તો સમરેખ બિંદુ એટલે એક જ રેખામાં આવેલા બિંદુઓ. સમરેખ બિંદુ એટલે એક જ રેખામાં આવેલા બિંદુઓ. અસમરેખ બિંદુ એટલે આવી રીતે અસમરેખ બિંદુ દ્વારા આપણને અલગ અલગ આકારો પ્રાપ્ત થતા હોય છે. હવે જોઈએ કે રેખા કોને કહેવાય. તો રેખા એટલે દર્શાવાય આ રીતે. જો આના નામ આપું હું તો આના રેખા એ બી દર્શાવાય આ રીતે. રેખા એ બી. ઓકે, આ બંને બાજુ તીર દર્શાવશે મિત્રો. એનો મતલબ કે બંને બાજુ રેખા અનંત હોય. રેખાનું માપ કેવું હોય? અનંત હોય. બંને બાજુ વિસ્તરેલી હોય છે. આપણા પેજમાં સમાઈ ના શકે એટલા માટે આપણે આ રીતે દર્શાવતા હોય, બંને બાજુ એરો સાથે. બરાબર, એટલે રેખા અનંત હોય, ગમે તેટલી તમે લંબાઈ શકો એને. પછી કિરણ કોને કહેવાય? તો જેના એક અંત્ય બિંદુ હોય અથવા તો એક ઉદ્ગમ બિંદુ હોય. જુઓ, આ બિંદુથી આ બાજુ એક તીર દોર્યું છે મેં, એટલે એનો મતલબ કે આ ઉદ્ગમ સ્થાનથી અનંત અંતર સુધી આ કિરણ વિસ્તરેલું છે. અથવા તો તમે આમ કિરણે દોરી શકો. આ એક અંત્યબિંદુ અથવા ઉગમ બિંદુ છે અને આ દિશામાં આપણે કિરણ દોરી છે. જો આનો હું એ બી નામ આપું તો આ રીતે એને દર્શાવી શકાય, કિરણ એ બી. જે એક અંત્યબિંદુ ધરાવતું હોય એને કિરણ કહેવાય. ઓકે, રેખાખંડ. તો રેખાખંડને તમે દર્શાવી ક્યાં આંકો? તો પહેલાં એના માટે રેખા દોરી દઈએ. સપોઝ આ રેખા છે, રેખા એલ, અને એમાં એક બિંદુ અહીંયા આગળ લઉં છું હું, એ બિંદુ, અને બીજું અહીંયા બિંદુ લઉં છું, બી બિંદુ. તો આ એ અને બી વચ્ચેનું જે અંતર દેખાઈ રહ્યું છે તમને, આ ભાગ એક પ્રકારનો ખંડ છે. બરાબર, આને રેખાખંડ કહેવાય. રેખાનો એક ટુકડો શું કહી શકાય? રેખાનો એક ટુકડો સાદી ભાષામાં. તો આ એક પ્રકારનો રેખાખંડ થશે જે બે અંત્ય બિંદુઓ ધરાવતો હોય.
અને જેનું માપ ચોક્કસ હોય. માનો કે આનું માપ 3.5 સેમી કે 6 સેમી જે હશે આપણે આશરે લઈએ છીએ. તો આને લખવું હોય તો આ રીતે લખાય, રેખાખંડ AB. રેખાખંડના બે અંત્યબિંદુ હોય, ચોક્કસ માપ હોય એના. કિરણના ચોક્કસ માપ ના હોય પણ અંત્યબિંદુ હોય એક, અથવા તો એક ઉગમ બિંદુ હોય જ્યાંથી તે નીકળે છે, બરાબર. રેખાનો કોઈ અંત્યબિંદુ ના હોય, એ અનંત અંતરે વિસ્તરેલી હોય. એના આ રીતે રેખા AB દર્શાવાય, કિરણ AB અને રેખાખંડ AB. ઓકે. પછી તલ. તલ એટલે આપણે રચનાઓ ભણ્યા એ વખતે તમને મેં કીધું હતું કે ઉપરના અર્ધતલમાં ચાપ મારો, નીચેના અર્ધતલમાં ચાપ મારો. તો આ જે તમે જોઈ રહ્યા છો એક તલ કહેવાય, આ સમતલ છે એક પ્રકારનું, બરાબર. આ તમારું વ્હાઇટ બોર્ડ કે પછી બ્લેક બોર્ડ જે તમારા શિક્ષક ભણાવતા હોય, બરાબર, કાં તો ભાઈ તમારી દિવાલ, આ એક પ્રકારના સમતલ છે. તમે થોડું ડિટેલમાં જુઓ તો અત્યારે 3D 4D 5D 6D સુધી તમે જોઈ શકો છો અમુક વિડીયોઝ. તો એ ડાયમેન્શનલ છે. જો થોડું ડિટેલમાં સમજવું હોય તો આપણી રેગ્યુલર વસ્તુઓ બધી 2Dમાં હોય. તમારી પુસ્તકની આકૃતિઓ બધી 2Dમાં છે, 2 ડાયમેન્શનમાં. દેટ મીન્સ એક્સ અને વાય. પછી જો 3D આવો તો ઝેડમાં જાય, બરાબર. એ રીતે એક્સ એક્સ ડેશ, વાય વાય ડેશ, ઝેડ ઝેડ ડેશ વધતા જશે પરિમાણ. એટલે એ રીતે આ 2D અને 3D દ્વિપરિમાણ અને ત્રિપરિમાણની વાત કરીશ. અહીંયા આગળ ખાલી તલનું સમજવાનું છે. જો અહીંયા આગળ હું એક રેખાખંડ દોરી દઉં છું તો એ આ સમતલના બે તલમાં વિભાજિત કરે છે. એક ઉપરનું અર્ધતલ અને નીચેનું અર્ધતલ, અડધું તલ. એટલે આ સમતલના બે ભાગ પડ્યા, અડધું ઉપર ને અડધું નીચે. એટલે ઉપરનું અર્ધતલ આ ભાગ અને નીચેનો અર્ધતલ આ ભાગ આ રેખાખંડ દ્વારા સુનિશ્ચિત થાય છે. નેક્સ્ટ પોઈન્ટ છે આપણો સમાંતર રેખાઓ. રેખાઓ સપોઝ આ એક રેખા છે L1 અને બીજી એક રેખા લઈ લઈએ છીએ L2. તો તમે શું જોઈ શકશો કે આ બંને વચ્ચેનું અંતર જુઓ સેમ છે. ઉદાહરણ તરીકે રેલવેના પાટા, અંતર બધી જગ્યાએ સેમ હશે. રેલવેના પાટા કોઈ દિવસ મિક્સ નહીં થતા, બંને પાટા, યાદ રાખજો. ખાલી જસ્ટ ઉદાહરણ માટે કહું છું. તો જે બે રેખાઓ વચ્ચેને ગમે તે જગ્યાએ તમે અંતર માપો, એ અંતર સરખું હોય તો તે બે રેખાઓને એકબીજાની સમાંતર રેખાઓ કહેવાય, જે ક્યારેય એકબીજાને છેદશે નહીં, બરાબર. આ બે રેખાઓ જેટલી તમે લંબાવશો એટલી આવી પેરેલલ જ હશે, એટલે સમાંતર જ હશે, ક્યારેય એકબીજાને છેદશે નહીં. એટલા માટે એ રેખાઓને સમાંતર રેખાઓ કહેવાય છે. ઓકે, ખ્યાલ આવી ગયો. પરસ્પર છેદતી રેખાઓ, તો ઉદાહરણ તરીકે એક રેખા આમ દોરું છું અને એક રેખા આમ દોરું છું. હવે ચલો, કોઈ કહેશે આ રેખાઓ એકબીજાને છેદે છે કે નહીં? તો હાલ પૂરતી તમારી નજર જે રેખાઓને જોઈ શકે છે એ રેખાઓ છેદતી નહીં, બરાબર. પણ જો તમે જાણતા હોય ગણિતના તો તમને એટલી ખ્યાલ હોવો જોઈએ કે રેખા અનંત હોય. તો તમે જો આને લંબાવશો બંને રેખાઓ, તો એક છેદન બિંદુમાં એક છેદ બિંદુમાં છેદશે, બંને સમાંતર નથી. એટલે પરસ્પર છેદતી રેખાઓ એટલે એકબીજાને છેદતી રેખાઓ, આ કે જે કોઈ એક બિંદુમાં એમનો ગણમાં એક બિંદુ ગણમાં જવાબ મળી શકે, એક બિંદુમાં છેદી શકે, એવી પરસ્પર છેદતી રેખાઓ છે આ. અને જે સમાંતર રેખાઓ છે એ ક્યારેય એકબીજાને છેદતી નથી. નેક્સ્ટ જોઈએ હવે એક બિંદુમાંથી પસાર થતી રેખાઓ. તો સપોઝ આ એક બિંદુ લઈએ છીએ અહીંયા આગળ. એ બિંદુમાંથી પસાર થતી રેખાઓ અનંત હોઈ શકે. જુઓ, ઘણી બધી હોય, એમ અસંખ્ય હોઈ શકે. એક બિંદુમાંથી તમે જેટલી ઈચ્છા હોય તેટલી રેખાઓ પસાર કરી શકો છો. પ્રશ્ન તમને પૂછાય કોઈ દિવસ કે એક બિંદુમાંથી પસાર થતી રેખાઓની સંખ્યા કેટલી? તો અસંખ્ય. અસંખ્ય રેખાઓ પસાર થઈ શકે. અસમરેખ બિંદુ દ્વારા આકાર, હમણાં મેં તમને સમજાવ્યું હતું કે જો ત્રણ બિંદુઓ સમરેખ હોય એટલે એક જ રેખામાં આવેલા હોય
તો એ કોઈ આકાર નિશ્ચિત નહીં કરે, એ રેખામાં જ છે, બરાબર. પણ જો 3 બિંદુઓ અસમરેખ છે એટલે એક જ રેખામાં ના આવતા હોય તો એ આકાર સુનિશ્ચિત કરે છે. જેમાં આપણે જોઈ શકીએ છીએ આ ત્રિકોણ છે. ત્રિકોણના 3 બાજુ હોય, આ એક બાજુ, બીજી અને ત્રીજી બાજુ. 3 બિંદુ દ્વારા બનતી રચના છે. 3 બાજુઓ હોય અને 3 ખૂણા હોય. દરેક જણા જાણે છે કે ત્રિકોણના 3 ખૂણાના માપનો સરવાળો હંમેશા 180 અંશ થાય. તે જ રીતે જો ચતુષ્કોણ લેવામાં આવે, કોઈ પણ ચતુષ્કોણ હોય, તો એમાં ચતુષ્કોણના 4 ખૂણાનો માપનો સરવાળો 360 અંશ થાય. જે રીતે ત્રિકોણનો 180 અંશ થશે. ઓકે, હવે જોઈએ છીએ નેક્સ્ટ ખૂણાના પ્રકારો. ખૂણાના પ્રકારો લગભગ દરેક મિત્રો જાણતા હશો, તો પણ આપણે ચર્ચા કરી લઈએ એકવાર. મુખ્ય 3 પ્રકારો: લઘુકોણ, કાટકોણ અને ગુરુકોણ. એના બાદ જોઈએ આપણે સરળ કોણ, શૂન્ય કોણ અને પ્રતિબિંબ કોણ. તો લઘુકોણ કોને કહેવાય, કાટકોણ કોને કહેવાય, ગુરુકોણ કોને કહેવાય? તો આની એક ચોક્કસની માપની લિમિટ છે. એ લિમિટ યાદ રાખવી કે 0 અંશથી 90 અંશની અંદરનો ખૂણો હોય, 90 અંશથી નાનો, એ લઘુકોણ. 90 અંશ જેટલું માપ ધરાવતો હોય એ કાટકોણ, અને 90 અંશથી 180 અંશ સુધીનું માપ ધરાવતો હોય ગુરુકોણ. જો આમાં સમજણ ના પડી હોય તો વિગતવાર જોઈએ. એક ખૂણો દોરીએ છીએ આપણે. આ ખૂણો જોઈ શકો છો, આખરે તમે 90 અંશનો દેખાય છે આપણને. તો 90 અંશનો છે એટલા માટે કાટકોણ કહેવાય. જો આ ખૂણાને 90થી નાનો કરું, કેમ કે 0થી શરૂઆત થશે, બરાબર, તો 90 અંશથી નાનો ખૂણોની રચના જ્યારે કરવામાં આવે છે, 90 અંશથી નાના ખૂણાની રચના કરવામાં આવે છે, એ ગમે એટલો હોય, 50નો, 40નો, 15નો, 20નો, 45નો. તો 90થી નાનો એટલે લઘુ. તો આને કહેવાશે લઘુકોણ. ખ્યાલ આવી ગયો? 90 અંશથી નાનો હોય, બરાબર, લેસ ધેન 90. આ 90નો હોય, ઇઝ ઇક્વલ ટુ 90. અને એક એવો ખૂણો હોય કે જે 90થી મોટો હોય, એટલે કે ગ્રેટર ધેન 90. અહીં આગળ ખૂણો છે. ખૂણો 90થી નાનો હોય તો લઘુકોણ, ખૂણો 90 જેટલો હોય તો કાટકોણ, અને ખૂણો ગ્રેટર ધેન 90, 90થી વધારે હોય, સપોઝ આ 120નો છે અને આ 60નો લઈએ છીએ, બરાબર. તો 90 હોય તો કાટકોણ, 90થી નાનો લઘુકોણ, 90થી મોટો ગુરુકોણ. ના સમજાય તો યાદ રાખો, તમારા કરતાં ગુરુ મોટો જ હોય હંમેશા. એવું જરૂરી નહીં બધી કન્ડિશનમાં. ગુરુ ગમે એ ઉંમરનો હોઈ શકે, પણ ગુરુ હંમેશા મોટો રાખવો, ભલે ગમે તે ઉંમરનો હોય. ગુરુ કહેવાય. તો ગુરુ એટલે મોટો. તો મોટો ખૂણો હોય 90થી, એ ગુરુકોણ. 90થી નાનો હોય એ લઘુકોણ કહેવાય. તો હવે પ્રશ્ન થાય કે સાહેબ સરળ કોણ કોને કહેવાય? તો મેં પહેલાં જ તમને સમજાવ્યું હતું ગઈ વખતે જે ખૂણા સમજાય એમાં, કે એક કિરણ આમ જાય છે, એક કિરણ આમ જાય છે, બરાબર. એક ઉદ્ગમ બિંદુ અહીંયા આગળ છે. તો આ જે ખૂણો બને છે ટોટલ આખો, એ 180 અંશનો થશે. આને સરળ કોણ કહેવાય. પછી તમે જાણો છો કે એક કિરણ છે, એના ઉપર જ આ બીજું કિરણ, આ ઉદ્ગમ બિંદુ છે, તો આ 0 અંશનો જ ખૂણો થયો, તો આ શૂન્ય કોણ કહી શકાય. તમે જુઓ છો ઘડિયાળની અંદર જ્યારે 12 વાગતા હોય, એમ તો 6:30 વાગે તોય થાય, 3:15 વાગે તોય થાય, 8:45 વાગે તોય થાય. પણ આપણે અહીંયા આગળ 12નું ઉદાહરણ લઈએ કે નાનો કાંટો અને મોટો કાંટો બંને એકબીજા ઉપર આવેલા હોય છે. તો એ વખતે જે ખૂણો રચાતો હોય એ શૂન્ય કોણ રચાતો હોય, બરાબર. હવે એના પછી પ્રતિબિંબ કોણ છે. આ તમે 120નો જોઈ શકો છો.
પણ એના બહારનો જે આ ખૂણો દેખાય છે, આ મોટો ખૂણો, એનું જે માપ થતું હશે એ પ્રતિબિંબ કોણ તરીકે ઓળખાય છે. એના વિશે બહુ તમારા અભ્યાસમાં આવતું નહીં, એટલા માટે આપણે વિગતવાર એનું બહુ લેતા નથી. બરાબર. નેક્સ્ટ વિડીયોમાં મળશું આવા જ રસપ્રદ ગણિતના બેઝિક પોઈન્ટ્સ સાથે. હજુ લગભગ બીજો એક વિડીયો કે 2 વિડીયો બનશે આપણા પાયાના ખ્યાલ વિશે. તો જોતા રહો